નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણા બધાના ફેવરિટ એવા ગિરીશભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર તો છે જ, પણ ઇન્ટરનેશનલ બાબતોના એ ખૂબ જાણકાર છે અને અપડેટ રહે છે. એટલે આજે પાછું અમેરિકાએ પાકિસ્તાનને એક પેકેજ આપ્યાના સમાચાર આવ્યા, એટલે અમે ગિરીશભાઈને વિનંતી કરી કે ગિરીશભાઈ, આ આઈએમએફમાં તો એને લોન આપવામાં અમેરિકા અને બીજા બધા દેશો, જ્યાં આપણા મોટા સાહેબ જેમને હગ કરતા હતા, હગ ડિપ્લોમસી ચલાવતા હતા, એ બધા દેશો એ પાકિસ્તાનની તરફેણમાં રહ્યા અને આઈએમએફની લોન એમને મળી. અને હવે પાછા ભાઈ આ ટ્રમ્પભાઈ, જે માય ડિયર ફ્રેન્ડ, એ પાછા છે ને એક નવું પેકેજ એમને આપી રહ્યા છે. આની પાછળનું રહસ્ય શું છે? કારણ કે ભારત સાથેનું બજાર એમને જોઈએ છે, ભારત સાથે સોદા કરવા છે, અને ભારતે તો એમ કહ્યું, પાછું એમ કે છે, હજુ આપણે ત્યાંથી એનું ક્લેરિફિકેશન કોઈ આવ્યું નથી, પણ ટ્રમ્પભાઈ જે કે અહીંયા કદાચ દિલ્હીમાં માની લેવાય છે કે ઝીરો ટેરિફ ઉપર આપણે ધંધો કરવાની તૈયારી દર્શાવી છે. મને લાગે છે કે સાચું છે કે ખોટું, એ તો ગિરીશભાઈ તમે જ કહી શકો. ઓવર ટુ ગિરીશભાઈ. ગિરીશભાઈ વેલકમ. આપણા દર્શકો પણ તૈયાર છે તમને સાંભળવા માટે. ધન્યવાદ સર. આમ તમે જોવા જાવ તો અમેરિકાનો દત્તક પુત્ર હંમેશા પાકિસ્તાન રહેલો છે. આઝાદીથી અત્યાર સુધીમાં ટોટલ જો તમે એનો હિસાબ કરો ને તો 2,40,000 કરોડ ઓલરેડી આપી ચુક્યો છે. એ જ્યારે કંઈ પણ આવે એ વખતો વખત એનો ઉપયોગ કેમ કરે છે એ ઇતિહાસમાં બધું નોંધાયેલું છે. તમે જો એશિયા ખંડની અંદર બહુ ડેસ્પરેટલી એક જગ્યાએ નેવલ બેઝ ગોતી રહ્યો હતો. એને બધા વર્લ્ડની અંદર નાના નાના કન્ટ્રીઓને બીવડાવીને કે મોટા કન્ટ્રી તાઇવાનને કે તમને ચાઇના એટેક કરશે, આપણને કે પાકિસ્તાન એટેક કરશે કે ચાઇના એટેક કરશે, શ્રીલંકાને એમ કે ભાઈ તારું શિપિંગ જે બિઝનેસ છે એ ગમે ત્યારે ખતમ થઈ જશે, એટલે તમારે મને ભેગો રાખવાનો, હું તમને હથિયાર આપીને તમારી સિક્યુરિટી કરી. કારણ કે એની પાસે મોટામાં મોટો ધંધો જ હતો. હવે એ જ સિચ્યુએશનમાં તમે જુઓ તો એને એશિયા ખંડમાં ક્યાંક રહેવું હતું, પણ રશિયા અને ચાઇના એ વ્યવસ્થિત રીતે એને બાદ પડતા હતા. તમે જુઓ તો અફઘાનિસ્તાનમાં એને ઘૂસપેઠ ઘણી કોશિશ કરી, અલ્ટિમેટલી પાકિસ્તાનનો એ સપોર્ટ લઈ અને રશિયાને ત્યાંથી કાઢવામાં એ સક્સેસફુલ થયો. પણ કેવી રીતે કે એને તાલિબાન ઉભા કર્યા. તાલિબાનના માણસો યુએસમાં ટ્રેન્ડ હતા, એ હિસ્ટ્રીમાં એના રેકોર્ડ ઉપર જ છે. એટલે એને પોતે તાલિબાન ઊભું કર્યું, પાકિસ્તાન રશિયાને ત્યાંથી કાઢ્યો. પણ અમેરિકાનો એક બહુ સારો ગુણ છે કે જ્યાંથી પોતાને આઝાદ કરાવી લે ને બીજાને, પછી એ દેશને એ પડતો મૂકી દે છે. એના ઘણા બધા કિસ્સા તમને આપું તો તમે જુઓ, સૌથી પહેલા ઈરાન 75માં ઈરાનની અંદર એને રેજીમ એવો ચેન્જ કર્યો કે ભાઈ ઓઇલ ના આપે તો અમારી મરજી પ્રમાણે ના ચાલે તો શું કરવાનું, એટલે ત્યાં રેજીમ ચેન્જ એને કરાવડાવી. પછી તમે સાઉદી અરેબિયામાં જુઓ તો 75માં જ કિંગ ફેઝલ હતા, એને જેવું ઇઝરાયલ એટેક કર્યો પેલેસ્ટાઇન પર, એટલે સૌથી પહેલું તેલ અમેરિકાનું ઈરાને બંધ કર્યું. કિંગ ફેઝલે તેલ બંધ કર્યું, અમેરિકાની હાલત ખરાબ થઈ ગઈ. એના જ ભત્રીજાને જે અમેરિકામાં ભણતો હતો એને ગમે એમ ચડાવી કરીને એટલો બધો ઉકસાવ્યો કે એને આવી અને પોતાના જ કાકાને ગોલી મારી દીધી. અહીંયા એક રેજીમ ચેન્જ થાય છે ને પછી જે પ્રમાણે અમેરિકા કેતું આવ્યું એમ સાઉદી અરેબિયા કરતું આવ્યું છે. પછી સાઉદી અરેબિયામાં એટલે રેજીમ ચેન્જ કરાવવા, પોતાની મનમાની કરવી. હવે એ એક્સપેરિમેન્ટ તો એમનું ચાલ્યું. હવે તમે પેલા પૈસાની વાત કરી દઈએ તો તમે જુઓ કે અને એ ઓપનલી કરે છે. આપણો વિરોધ તો એને જોયું, એને પેલા રશિયાને દબાવવાની કોશિશ કરી, રશિયા દબાણું નહીં. રશિયાનું શોર્ટમાં તમને કહું તો 2008ની અંદર વર્લ્ડમાં સૌથી વધારે ક્રૂડના ભાવ જો કોઈ થયા હોય તો $150 સુધી પહોંચાડ્યા હતા અમેરિકા. શું કામ કે 2008ની આસપાસ રશિયાએ એવું નક્કી કર્યું હતું કે અમે લોકો $32 રશિયાના ડેવલપમેન્ટ માટે રાખશું. એને ખતમ કેમ કરવું, એટલે $32 ક્રૂડના ભાવ વધાર્યા અને એની ઇકોનોમી એની તૂટી. ત્યાર પછી ચાઇના સાથેની ભાઈબંધી થઈ રશિયાને, એ લોકોએ નક્કી કર્યું કે હવે આ કન્સોર્ટિયમ બંધ કરવો પડે, અમેરિકા જે આખા દુનિયાની અંદર ખેલ પાડી રહ્યો છે. એટલે એ લોકો ચૂપચાપ પોતાના ડેવલપમેન્ટ કર્યા. પછી જોયું કે આફ્રિકાની અંદર પણ આ ડિસ્ટર્બન્સ ચાલતું હતું. છેલ્લા તમે 3 મહિનામાં જુઓ તો આફ્રિકાની અંદર એક અલગ જાગ્યું છે. 37 વર્ષનો એક યંગ પ્રેસિડેન્ટ આવે છે, ઇબ્રાહિમ તોરે, અને એને રશિયા અને ચાઇનાનો ઇનડાયરેક્ટ સપોર્ટ મળે છે. એ દરમિયાન રશિયાએ ઘણા બધા કન્ટ્રીઝની અંદર ડેવલપમેન્ટની વાત કરી અને ત્યાં એને કીધું કે ભાઈ રેર અર્થ મટીરિયલ હું લઉં, એની સામે હું તમને ડેવલપમેન્ટ કરી આપીશ. એટલે એને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યા, 4 લાખ કિલોમીટરની રેલવે લાઇન પાન આફ્રિકા નાખી,
અને હવે એ લોકોને ડેવલપમેન્ટનો મતલબ સમજાવવા માંડ્યો. તો જે ઇબ્રાહિમ તોરે કર્યું એના પછી ત્યાં બેનિનમાં ફરક પડ્યો, નાઇજીરિયા અત્યારે ઓવર આવી રહ્યો છે, નામીબિયાએ પણ કીધું કે બધા બહાર નીકળો, એટલે એ લોકોએ લિટરલી બધાને બહાર કાઢ્યા છે, ફ્રાન્સને, ઇટાલીને, અમેરિકાને, એમ કહી દીધું કે અમારા રિસોર્સિસ અમે વેચશું અને હવે અમને આવી ગયો ધંધો કરતા, એટલે તમે લોકો બહાર જાઓ. હવે ટ્રમ્પની આ તકલીફ હતી, એને એક ભેગું કરવા ગયો. એ જેવો આવ્યો એટલે એને બધા ઉપર ટરીફ લગાડ્યા, એ ઈશારામાં કે ભાઈ મારાથી તો બધા બીતા હશે, અને એને બોલ્યો પણ કે ભાઈ 75 દેશો મારા દરવાજા ઉપર આવીને બધી રફ ભાષા વાપરવા માંડ્યો, કે એટલા બધા બી ગયા. હકીકતમાં એવું કઈ હતું જ નહીં. એટલે એને ધીરે કરીને સમજાણું, $36 ટ્રિલિયન સૌથી વધારે ડેપ્થમાં જો કોઈ વર્લ્ડનો કન્ટ્રી હોય તો એ અમેરિકા છે. એણે ગોલ્ડ બેઝ ઇકોનોમી ખતમ કરી અને ડોલર છાપ્યો, અને ડોલરની ડિમાન્ડ વધતા જોઈ એને પછી જેમ મન ફાવે એમ છાપતો જ ગયો છે. એનો કોઈ ગોલ્ડ બેઝ ઇકોનોમી છે નહીં. એની સામે બ્રિક્સ એક ઊભું થાય છે, જે રશિયા અને ચાઇના, એમાં આપણે પણ ફાઉન્ડર મેમ્બર હતા. એટલે બ્રાઝિલ, ઇન્ડિયા, ચાઇના, રશિયા અને સાઉથ આફ્રિકા ભેગા થઈને એમ સમજી ગયા કે ભાઈ આપણી પાસે રિસોર્સિસ છે, અને તમે પોપ્યુલેશન વાઇઝ ગણો ને તો ચાઇના, સાઉથ આફ્રિકા ટોટલ 140 કરોડનો, 140 કરોડનું ઇન્ડિયા અને 140 કરોડનું ચાઇના. 40% પોપ્યુલેશન એક બાજુ છે અને 35% જીડીપી આ ત્રણ દેશો પાસે છે. એટલે ઈ ધીરે કરીને ટ્રમ્પને સમજાવવા માંડ્યું કે એક તો મને કોઈ હાથ પગ જોડવા આવ્યું નહીં, તમે ટેક્સ મન ફાવે એમ લગાડી દીધા, તો 85% બીજી માર્કેટો ખુલી ગઈ, તારા ભરોસા ઉપર એક નતા બેઠા. એટલે એને ખબર પડી કે હવે આની અંદર તકલીફ પડે છે. આજે જ એનો એક લેક્ચર આવ્યો છે કે ભાઈ તું $36 બિલિયન ડેપ છે એ કેમ કાઢી, અને મીડિયા વાળાએ પૂછ્યું તો એને કીધું કે મેં ગોલ્ડન વિઝા કાર્ડ કાઢ્યા છે, $5 મિલિયન. $5 મિલિયન એ કે આટલા માણસો આવશે, સાવકારો અમેરિકાની અંદર રોકાણ કરશે, પણ અમેરિકામાં રોકાણ જે છે એ કાઢીને બહાર ચાલ્યા ગયા છે. હવે રોકાણ કોણ કરશે? તમે માગાનો અનાઉન્સમેન્ટ કરી દીધું, માગાના અનાઉન્સમેન્ટ કર્યામાં સૌથી પહેલો વિરોધ તારા ભાઈબંધ એલન મસ્કનો નીકળ્યો, કારણ કે એની 75% ટેસ્લા ગાડી ચાઇનામાં બની રહી છે, અને એને એમ કીધું કે જે $5 કામ થઈ રહ્યું છે અમેરિકામાં $15 થશે, એટલે મારે એવો કોઈ ઈરાદો નથી કે હું ત્યાં આવું. એના પછી વોલમાર્ટ હતો, જેને કીધું કે 85% મારા એફએમસીજી ના પ્રોડક્ટ છે ચાઇના બનાવે છે અને જે સસ્તા બનાવે છે, એટલે હું પણ ત્યાં નહીં આવું. પછી તમે જો એને નબળી નસ ક્યાં ગોતી કે ચાઇનાને પૈસા આપીને રાખ્યા હતા કે એનો ઉપયોગ કરશું, એનો ઉપયોગ એને અઠવાડિયા પહેલા કરી લીધો. એવા જ માહોલની અંદર જેડી વેન્સને બહુ દેશ ઉપર પ્રેમ આવ્યો, કારણ કે એ જમાઈ છે આપણો ઇન્ડિયાનો, એટલે અહીંયા આવીને અઠવાડિયું પડ્યો હતો. એ શું કરતો હતો કોઈને ખબર નથી. પછી મોદી સાહેબ એના છોકરાઓને રમાડતા હતા. જમાઈ છે ને આપણો, ભાણિયા થયા આપણા. એટલે અહીંયા આવી અને એ લોકો શું અહીંયા બધું કાટમાળ કરી રહ્યા હતા એ કોઈને ખબર પડી નહીં. પછી તમે જુઓ તો 9 તારીખમાં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અજય બંગા સીઈઓ જે વર્લ્ડ બેંકનો છે એ આવે છે, અને કારણ કે તમે જો ઇન્ડસ વેલીની અંદર કોઈક આર્બિટ્રેટર એપોઇન્ટ કરે તો એ વર્લ્ડ બેંકના સીઈઓ ની કેપેસિટી છે. એટલે એને આવીને તમને કીધું કે ભાઈ વર્લ્ડ તમે ચિંતા ન કરો, તમે પાણી બ્લોક કરી દેજો, એ જે કીધું હોય, પણ F-35 અમેરિકાના લઈ લ્યો, જે નકામામાં નકામા પ્લેન છે અને મોંઘામાં મોંઘા છે. આજે 1000 કરોડનો F-35 તમે લ્યો છો, અને એમાં તરત જ જર્મનીનો કોમેન્ટ આવે છે કે ભાઈ F-35 ન લેતા, કારણ કે એ પ્લેનનો કંટ્રોલ છેલ્લે સુધી અમેરિકા પાસે રહે છે, અમે 2 લીધા તો પડી ગયા. એટલે અહીંયા જે ગેમ થઈ ગઈ એમાં હવે વાપરવો કોને? રશિયા એને યુક્રેનનો યુદ્ધ રોકવાનું કીધું, એને રોક્યો નહીં. નેતન્યાહુને કીધું કે પેલેસ્ટાઇન ઉપર રોકી દે, એને રોક્યો નહીં. તો છેલ્લે કમજોર કરી એને જો કોઈ સાંભળી, એમાં ઘણા બધા કામ થતા હતા. બ્રિક્સ પણ કમજોર થઈ શકતું હતું. પાકિસ્તાનને ચડાવીને યુદ્ધ કર્યો, જેવો એને યુદ્ધ કર્યું એમાં બીજા બધા લાભ લઈ ગયા કે એ લોકોએ આપણને મોટો એક એક્સપો બનાવી નાખ્યો. ફ્રાન્સે પોતાના પ્લેનની વાવા કરવા ગયો તો ચાઇનાએ પોતાની મિસાઇલ પડીને એમ કીધું કે ભાઈ ફ્રાન્સનું પ્લેન નકામું છે. ફ્રાન્સના શેર પડી જાય છે, ચાઇનાના શેર 40% વધી જાય છે. એટલે આ બધાએ આપણો ઉપયોગ કર્યો અને હવે કઈ એનો આઉટકમ આપણને મળ્યો નહીં અને આપણે બદનામ થયા. પણ એનું કારણ એ હતું કે આપણે વિશ્વમાં જે બદલાવ થઈ રહ્યા છે એની ઉપર નજર રાખવાની બદલીમાં આપણે બિહારનો ઇલેક્શન કેમ જીતવો, હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો એજન્ડા આગળ કેમ ચલાવવો, આપણે એમાં જ પડ્યા રહ્યા. અને કેટલા કોંગ્રેસમાંથી તૂટીને ભાજપમાં આવી શકે છે એ બધી ગણતરીઓમાં આપણે પડ્યા રહ્યા, અને આપણે વિશ્વગુરુની ઇમ્પ્રેશન લઈને ચાલ્યા. એનાથી વધારે નુકસાન જે થઈ રહ્યું છે એ પણ આપણે વાત કરી તમને જણાવી દઉં કે આને જેવું લાગ્યું કે આફ્રિકામાંથી આપણા પૈસા અને આપણા રિસોર્સિસ બંધ થાય છે, કારણ કે ચાઇના ત્યાં પેટી ગયો ને ચાઇનાને એ લોકો સપોર્ટ કરશે, કારણ કે ચાઇનામાં કોઈ પણ કોલોની બનાવવાનો કોઈ નિયતિ અત્યારે છે નહીં. અને આપણે ભૂલી ગયા હતા ભૂલમાં કે ચાઇનાને લાલ આંખ દેખાડવી પડે, એટલે આપણે મદદ એનાથી લેવી છે. પેટીએમ ને લાવવો છે, એના પૈસા આપણને ખાવા છે. મેટ્રોની આપણે
પહેલી મેટ્રો જે ડ્રાઈવરલેસ બેંગ્લોરમાં બને છે એના એન્જિનિયરોને બોલાવા છે, પણ દેખાડવું આપણે છે કે ભાઈ ચાઇનાનું આપણે કોઈ ઓલું લેવતું દેતું છે નહીં. પછી તમે જુઓ તો હવે અત્યારે નવું એને શું ગચકડું કર્યું કે એને ઓચિંતો બધું ગલ્ફ કન્ટ્રીઝ ઉપર બહુ પ્રેમ આવી ગયો. આપણને ઇઝરાયલથી પ્રેમ હતો કારણ કે ઇઝરાયલ આપણા ઘણા બધા કચરા જાણે છે. એને પેગાસીસમાં આપણને મદદ કરી તો એને જો બીજાના રેકોર્ડ રાખ્યા, તમારા રેકોર્ડ રાખ્યા છે. એટલે હવે ઈ જે બીવડાવીને આપણાથી બ્લેકમેલિંગ થઈ રહ્યું છે એમાં આપણે ક્યારે બહાર નીકળી શકશું એ તો ભવિષ્ય બતાડશે. પણ આપણે એટલું બધું ઝૂક્યા નહીં. અમેરિકાને એક જ ફાવટ આવી કે જેવું આપણે કીધું બધા ટરીફ વધાર્યા તો સૌથી પહેલા આપણે ગયા હતા ત્યાં હાથ પગ જોડવા કે ભાઈ માફ કરો, અમે તમને બધું કરી આપશું, અમે તમને ટેક્સ અને ટેરિફ તમે માઇનસ કરતા ગયા. તમને કદાચ ટ્રમ્પ એમ ન પૂછે કે ભાઈ જે ક્રિશ્ચન બહુલ એરિયા છે મણિપુર એમાં તમે શું નથી કર્યા, એટલે તરત જ તમે જો ગયા પહેલા ત્યાંનો ચીફ મિનિસ્ટર હટાવી અને ગવર્નર રૂલ બનાવી કે ભાઈ જવાબ દેવા થાય. એટલે તમે એટલા બધા બીને એનાથી કામ કર્યા છે ને એનો લાભ એને લીધો કે પાકિસ્તાનથી વોર કરાવી, આપણને અલગ થલગ કર્યા છે બ્રિક્સની અંદર. પણ હવે પોતાની ઇકોનોમી કેમ સાચવે છે? એ અરબ કન્ટ્રીઝમાં ગયો છે તો તમે જુઓ એક બેન ગુરિયન કેનાલ બનાવી રહ્યો છે. એ ઘણા વર્ષોથી પેન્ડિંગ હતું, પણ એમાં પેલા એવું હતું કે ભાઈ 850 એટમ બોમ્બ ફોડીએ તો એ નહેર બને. એ નહેર તમારી બરોબર સ્વિસ કેનાલની બાજુમાં બની રહી છે. હવે સુએઝ કેનાલની જે નવી એને કરવી છે એ જોર્ડનમાંથી નીકળે, જોર્ડનમાં એને વાંધો નતો. નડતર કોણ હતું? તો સિરિયા નડતર હતું. તો સિરિયામાં રશિયા બેક જે અસાદની રેજીમ હતી એને એ લોકોએ ખતમ કરી. કોનાથી ખતમ કરાવડાવી? જે આતંકવાદી અલ-કાયદા, જેના પર $10 મિલિયન ઇનામ હતો, એના સાથે બેસીને ટ્રમ્પ હાથ મલાવે છે. એટલે એના જમાઈનો ને છોકરાઓનો ધંધો ચાલતો હોય તો એ ગમે દેશની સત્યાનાશ કરવા માંગે છે. આજે પણ હવે એને બે નડે છે, હમાસ અને હુતી. તમે જો બહુ વ્યવસ્થિત રીતે પેલેસ્ટાઇનથી કઢાવી અને ગાઝામાં બધા હમાસ વાળાને રાખ્યા. હવે હમાસને ખતમ કરવા માંગે છે, હમાસને ફ્લેટન કરે. કારણ કે કુશનર જે છે એનો જમાઈ, એને એમ કીધું કે બહુ સારો રિવેરા બને ગાઝામાં, એટલે હવે એને ભેટ દેવી છે દહેજમાં. એટલે ગાઝાને એને ફ્લેટ કર્યો. હવે હમાસને બચાવવા માટે કોઈ આવતું નથી. પેલેસ્ટાઇનનું પોતાનું, તો પેલેસ્ટાઇન પોતાના ત્યાં બચી રહ્યો કે સિરિયામાં હવે જગ્યા ખાલી થઈ ગઈ. એટલે એને જે કતરની ને પાઇપલાઇન વેચશે ઈ ત્યાં પહોંચાડશે. સુએઝ કેનાલ ઉપર પોતાનો દબદબો નહીં રહે તો ઈ આ બેન ગોરેન બનાવી રહ્યો છે. હવે ઈ બનાવવા પછી 60 કિલોમીટરનો પટ્ટો છે, એના ઉપર એને પોતાનું રિયલ એસ્ટેટનો ધંધો કરવા આવ્યો હતો કે ત્યાં 5 સ્ટાર હોટલ બનશે, ત્યાં એમ્યુઝમેન્ટ પાર્ક બનશે, મોટી મોટી બિલ્ડિંગો બનશે. તો ઈ બધો ત્યાં આવીને ઈ બુકિંગ કરી ગયો, પૈસા લઈ ગયો અને બુકિંગ કરી ગયો અને આ લોકોને રાજી કરી દીધા કે મિડલ ઈસ્ટમાં હવે શાંતિ થઈ જશે. કારણ કે સીધી વાત છે કે જો સાઉદી અરેબિયા, કુવેત, કતાર બધા જો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો ઇઝરાયલનું કઈ રહ્યું નથી. અને 2 દિવસથી તમે નેતન્યાહુને સાંભળો તો એની શકલ પડી ગઈ છે. એને કીધું કે અમેરિકા ઇઝ ડિસ્ડ મી. હવે સમજી ગયો છે કે હવે તારો ઉપયોગ થઈ ગયો, તારી કોઈ જરૂરત છે નહીં. એટલે પાઇપલાઇન ચાલવા માંડશે, ત્યાં બીજા બધા ધંધા થવા માંડશે, આખો ગાઝા ફ્રી થઈ જશે અને ત્યાં યુરોપિયન યુનિયનનો કંટ્રોલ આવી જશે. એટલે આ બધી જે રમતો થઈ રહી છે એમાં આપણે અત્યારે ક્યાં છીએ? જો આપણે અત્યારે આપણી ડિપ્લોમસી નહીં અપનાવીએ તો કદાચ એવું થશે કે આપણી હાલત શ્રીલંકા જેવી થઈ જવાની. પણ ગિરીશભાઈ, મને લાગે છે ટ્રમ્પભાઈ તો 4 વર્ષ માટે જ છે, કારણ કે પછી તો એ પ્રેસિડેન્ટ નહીં રહી શકે. તો પછી શું થશે? કારણ કે ટ્રમ્પ જે કરી રહ્યા છે તો ધંધો જ કરી રહ્યા છે. અને હમણાં જે પેકેજ પાકિસ્તાનને આપ્યું પાછું એમણે, એ શાને માટે? અત્યારે એશિયા, ચાઇના અને રશિયાની નજીકમાં રહી અને કઈ ઉથલપાથલ કરવી હોય તો હવે તો પાકિસ્તાન જ રહ્યું ને. કારણ કે તમે જુઓ, ચાઇનાનો ઇન્ટરેસ્ટ એ છે કે બલુચિસ્તાન અલગ થઈ જાય તો એનો ગ્વાદર પોર્ટ અને ઈરાન વાળો જે રસ્તો છે એ ક્લિયર થાય. ઓલરેડી એને ત્યાં રેલવે લાઈન નાખી દીધી, એને ત્યાં પાઇપલાઇન નાખી દીધી. એટલે એને સી ઉપરથી પોતાનો ડોમિનન્સ ખતમ કરાવડાવી લીધું કે ભાઈ હું દરિયામાં જઈશ જ નહીં, તમારે જે કરવું કરો. રશિયાથી એને પાઇપલાઇન લઈ લીધી છે. એટલે એશિયા ખંડની અંદર આખો એક નવો સમીકરણ ઉભું થાય છે. અને અહીંયા જે છે ગલ્ફ કન્ટ્રીઝને એમ છે કે હવે બધા શાંતિથી, ગલ્ફ કન્ટ્રીઝમાં ઘણા બધા કન્ટ્રીઓને ખબર છે કે આપણી પાસે હવે તેલ ઓછું છે, એટલે એ લોકો ટુરિઝમ તરફ કન્વર્ટ થાય છે. ટુરિઝમ કન્વર્ટ કરવા માટે તમારે સ્ટેબલ દેશ દેખાડવો જોઈએ. એનો એક કિસ્સો તમારો જોર્ડન છે. તમે જુઓ તો જોર્ડન ઉપર કોઈ આટલા ઇતિહાસમાં કોઈ એટેક કર્યો જ નથી, કારણ કે સાવ એક ગરીબ દેશ છે. અને પાછો જોર્ડનનો એક ખાસિયત છે કે એ બધા જે આવે એને રાખે. આ તો ધર્મશાળા બનાવી રાખી. ત્યાં ઇઝરાયલીઓ બી છે, ત્યાં પેલેસ્ટાઈનીઓ બી છે અને બધા છે. પણ એની દીકરી બહુ, જે રાજા છે એની દીકરીને એક એનજીઓ છે જે બધાને સારી રીતે સાચવે છે. એટલે બધાને એમ થાય કે એટેક કરશું તો આપણા માણસો મરશે. એટલે જોર્ડન આખા એટલે ડિસ્ટર્બ એરિયાની અંદર શાંતિથી બેઠું છે. આપણને ડિસ્ટર્બ કરવા માટે પાકિસ્તાન ત્યાં બેઠું છે. અને આપણને સારી રીતે ખબર છે કે પાકિસ્તાનની મેન્ટાલિટી અને એના આર્મીની મેન્ટાલિટી અલગ છે.
આજે અમેરિકા પાકિસ્તાન માટે પૈસા નથી આપતો, એના આર્મીને પોષવા માટે પૈસા આપે છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે હવે એશિયા ખંડમાં ડિસ્ટર્બન્સ કરવા કદાચ આવે તો તકલીફ પડે, કારણ કે હવે અફઘાનિસ્તાન એનો વિરોધ થઈ ગયો છે, અફઘાનિસ્તાન પાકિસ્તાનની વિરોધ થઈ ગયો છે, કારણ કે ઇતિહાસ જાણે છે કે ભાઈ જો અમને બરબાદ કરવામાં કોઈનો મોટો હાથ હોય તો પાકિસ્તાનનો હતો. એટલે ચાઇનાનો સપોર્ટ ત્યાંથી માંગીને બ્રિક્સ માંથી કેમ તોડી અને ઇકોનોમી બગાડવી કોશિશ કરી રહ્યો છે. એમાં આપણી નબળી કડીમાં 2 દિવસથી એવું લાગે છે કે જયશંકરના રિવ્યુઝ બદલી રહ્યા છે. હવે તમે હવે તમને મજબૂરી સમજવામાં આવી છે કે તમે ચાઇનાને બદનામ કરતા રહ્યા અને રશિયાએ સીધો સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ આ અમેરિકાની ચાલ છે બ્રિક્સને ખતમ કરવામાં, એમાં ઇન્ડિયા ન પડે, એને ફોડ પાડીને કહી દીધું છે. હવે જો આપણે કઈ નથી કરતા તો કદાચ આપણાથી નબળો દેશ કોઈ દુનિયામાં હશે જ નહીં. પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ટ્રમ્પની સાથે બેઠા હતા ત્યારે ટ્રમ્પે કહ્યું કે બ્રિક્સ ઇઝ ડેડ, અને છતાં જ નરેન્દ્ર મોદી કઈ બોલી શકતા નથી. એનો શું અર્થ સમજવો? બોલી શકતા નથી, એને બહુ શ્રૂડલી તમારો ઇન્સલ્ટ કર્યો છે. એને 2 ઇન્ટરપ્રિટર પાછળ બેસાડ્યા હતા, એટલે તમે ઇન્ડિયામાં જઈને એમ ન કહી શકો કે હું સમજ્યો નહીં એને શું કીધું છે. અને તમે જુઓ તો રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ અમેરિકાએ તમારી ક્યાંય પણ ઇજ્જતના ફલુદા કરવામાં કોઈ બાકી છોડ્યું જ નથી. તમને આમંત્રણ ના આપ્યો, અહીંયાથી તમને ખબર પડી. આમાં છે ક્યાં આ જે છે ને એ બિઝનેસમેન છે, ડિપ્લોમેટ નથી. અને એને પોતાને મન ઉપર જે વાત આવી ગઈ કે તમે અમેરિકા ગયા ત્યારે જો બાઇડનને હારું લગાડવા માટે તમારા એક જુનિયર માણસે ટ્રમ્પને એવો જવાબ આપ્યો કે અત્યારે સાહેબને ટાઈમ નથી, અને ત્યાંથી એને એ ગાંઠ બાંધી લીધી એવું લાગે છે કે તમારે કેવી રીતે બરબાદીના કતારમાં પહોંચાડવાનો છે. હવે તમને ઇઝરાયલથી બ્લેકમેલ કરીને એને તાબામાં રાખ્યો, ઇઝરાયલથી તમે નમતા જ ગયા, અડાણીને એને કામ અપાવ્યું. તમે જુઓ એ શાણો હતો કે એને હતું કદાચ કે વર્લ્ડમાં એની ઉપર તમને ખ્યાલ હોય તો ક્રિમિનલ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યો હતો. વોરંટ ઇસ્યુ કર્યા પછી નેતન્યાહુ ઉપર જો સેન્કશન લાગે તો એનો લડાઈનો જે કાર્યક્રમ છે એ ચાલતો રહે. એટલે એ આખા એના કિલર ડ્રોનનું કાર્યક્રમ અડાણીમાં લાવીને ઇન્ડિયામાં બનાવવા માંડ્યો. ત્યારે પણ ચાઇનાએ કોઈ ઓબ્જેક્શન નથી લીધું, પણ એ લોકો સેલ ઉપર વોચ રાખતા હતા. પછી તમે ઓઇલ બંધ કરવાની કોશિશ કરી. એટલે અત્યારે નબળી કડી જો એ લોકો પાસે કોઈ હોય મજબૂત તો પાકિસ્તાન છે, અને પાકિસ્તાનને એ લોકો પોષતા રહેશે, એને હથિયાર આપશે. આજે ટર્કી અને પછી એવું થશે કે જેટલાથી આપણે દુશ્મની કરી છે એ બધા દેશો એમના ભેગા આવી જશે. એના મોટો પ્રમાણી કે 2 દિવસ યુદ્ધ થયું એમાં કોઈ પણ એકે દેશ 123 માંથી આપણા ફેવરમાં એકે સ્ટેટમેન્ટ આપેલું નથી. આ આપણી કેટેગરી ત્યાં દેખાડે છે. ગિરીશભાઈ, યુએસ અપ્રુવ્સ $450 million એ F-16 માટે છે. F-16 ની ખરીદી પણ કરી શકે એટલા માટે? જી, આપણને પણ 8,600 કરોડ ઓફર કર્યા છે. એટલે પૈસા એ આપશે, આપણને પ્લેન આપશે, અને પછી જે કરવું છે એ કરશે. એટલે એ તો અત્યારે F-16 નો એને માર્કેટિંગ કરી લીધું, ઉપયોગ આપણો કર્યો, યુદ્ધનો માણસા આપણો મર્યા, આપણે બધાએ માર્કેટિંગ કર્યું. ફ્રાન્સે રાફેલનું કર્યું, ચાઇનાએ PL-15 નું કરી લીધું, અમેરિકા એ હવે બધા પોતપોતાના દાવા કરી રહ્યા છે કે અમારા પ્લેને ફગાવી દીધો, ઓલા કીધું મારા મિસાઇલે ફગાવી દીધું. આપણે બોલતા નથી એટલે હકીકત કોઈ જાણતું નથી. હવે જો હકીકત બોલવા જઈએ તો કદાચ આપણે બિહાર ઇલેક્શનમાં તકલીફ થાય, આપણે બીજા ઇલેક્શનમાં તકલીફ થાય. એટલે એ બરોબર ગોઠવી, અને કોઈ પણ દેશને બરબાદ કરવામાં જેટલી માસ્ટરી અમેરિકાની છે આટલા વર્ષોથી એવી કોઈની નથી, અને આ બધું ગોઠવેલું જ હોય છે. તમે જુઓ તો આપણી ઇન્ટેલિજન્સ ફેલ્યોરમાં એક કેસ તમને હજી કહી દઉં કે May 24 6 એક માણસ આવે છે, ડોનાલ્ડ લુ, જે બાઇડન વખતે સેક્રેટરી ઓફ સ્ટેટ હતો, અને એનું નામ જ રેઝિમ ચેન્જર તરીકે હોય છે. જ્યાં જાય ત્યાં રેઝિમ બદલાવી નાખે. એ સરકારો ઉથલાવવા માટેનો માસ્ટર હતો. ત્યાં આવે છે ઇન્ડિયામાં, દિલ્હી નથી જતો, ચેન્નઈ જાય છે, ચેન્નઈથી બાંગ્લાદેશ જાય છે, બાંગ્લાદેશ શ્રીલંકા જાય છે, શ્રીલંકાથી બાંગ્લાદેશ જાય છે. બાંગ્લાદેશમાં ગયા પછી તરત જ એ દિવસે રાતના શેખ હસીનાનો સ્ટેટમેન્ટ આવે છે કે ગોરો માણસ મારી પાસે આવ્યો હતો જે મને સેન્ટ માર્ટિન આઇલેન્ડ માંગતો હતો, જે મેં દીધો નહીં. સેન્ટ માર્ટિનનું તમે લોકેશન જો ને, મ્યાનમાર પાસે બહુ જ એક વાઇટલ લોકેશન છે, અને એ કોકોનટ આઇલેન્ડ છે, બહુ મોટો નથી, પણ જો ત્યાં એને બેસવા મળે અમેરિકાને તો એ બધું કંટ્રોલ કરી શકે એવો એની નિયત હતી. એ ના આપ્યું એટલે એને રેજીમ ચેન્જ કર્યો. નહીં તો છોકરાઓનો જે તકલીફ હતી જે બાંગ્લાદેશમાં, એ તો 8 મહિનાથી ચાલતી હતી. એટલે આવું બધું ઇન્ટેલિજન્સ ગેધરિંગ આપણે ન કરી શકતા ભાઈ વ્યક્તિ શું કામ આવ્યો છે. અને આપણા કરતા વધારે બી હોશિયાર તમે જુઓ તો એને ત્યારે અમેરિકાએ આને પૈસા આપવાની ના પાડી દીધી ટ્રમ્પે એના પહેલા ટર્મમાં. તો ઇમરાન ખાને એને મેન્ટલ પ્રેશર ક્રિએટ કરવા ચાઇના ચાલ્યું જાય છે. એ જેવો ચાઇના ચાલ્યો જાય છે તો 6 ઓગસ્ટના પાકિસ્તાન ટુડેની અંદર આખો એપિસોડ એ લોકોએ લીક કરી નાખ્યો. ભાઈ ઇમરાન ખાનને ધમકી આપી ગયો કે જો તું ચાઇનામાં જઈશ તો તારી સત્તા હાલી જશે, અને ઇમરાન ખાનની સત્તા ગઈ.
તો આપણે શું સત્તા જવાના બીકથી એને સલામ ભરી રહ્યા છીએ કે એ જે કે છે એ કર્યા જાય રહી છે? કે આપણે રોડ મેપ શું છે? આટલી બધી મદદ કર્યા પછી અમેરિકાએ આપણને કયો લાભ આપ્યો છે? એને તો આપણા જ પૈસા વાપરવાની કોશિશ કરી. અને તમે મોટામાં મોટી જો બદનામી તમે જુઓ તો આપણા ઇન્ડિયાના જ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તમે એકદમ સેફ ઝોનની અંદર વિડીયો ઉતારીને કોણે લીક કર્યા? કે આપણા ઇન્ડિયન્સને જ હથકડી કરીને મોકલાવેલા. બીજા તો નાના નાના કન્ટ્રીઓ ધમકી આપી દીધી હતી કે અમારો પ્લેન આવશે અને ઇજ્જતથી અમારા માણસોને લઈ આવશે. આપણે કઈ રિએક્શન ન કર્યું. એટલે ટ્રમ્પને બહુ ફાવટ આવી ગઈ કે પાકિસ્તાન કદાચ ના માને તો હવે ઇન્ડિયા તો ડરેલો બેઠો છે, પાકિસ્તાન કામ નહીં આવે તો ઇન્ડિયાને વાપરીશ. આ એક નિયત થઈ ગઈ છે. ગિરીશભાઈ, હમણાં તુર્કી, પાકિસ્તાન, બાંગ્લાદેશ એમાં છે ને એક નવો માહોલ શરૂ થયો છે, ગ્રેટર બાંગ્લાદેશ, જેની અંદર ઈશાન ભારતના રાજ્યો બિહાર, ઓડિશા, મ્યાનમારનું જે એક રાજ્ય છે એ આ જે આખું મેપ જે તુર્કીના કોઈ એનજીઓ જે સરકાર તરફી એનજીઓ છે એણે છે ને બહાર પાડ્યો છે. એટલે આ ખેલ શું ચાલી રહ્યો છે? આપણે ત્યાં જેમ ગોદી મીડિયા છે એમ બધે ગોદી મીડિયા હોય ને. તમે જો આપણી ભૂલ ક્યાં કરી છે, આપણે અદાણીને પ્રમોટ કરવા માટે આપણે એક સાવ ખોટો એગ્રીમેન્ટ કરાવ્યો. પછી ત્યાં વિરોધ શું થયો કે શેખ હસીનાને કે ભાઈ આપણી જે લોકલ પાવર અવેલેબલ છે એનાથી વધારેમાં તમે શોધો શું કર્યા, એ ત્યાં એક ડિસકન્ટેન્ટ ઊભું થાય છે. પછી તમે સડનલી 6 થી 7,000 વિઝા જે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કલકત્તા માટે આપતા હતા બાંગ્લાદેશીઓને, એ તમે ઓચિંતા બંધ કરી નાખ્યા. 1000 ઉપર આવીને એમ કીધું કે ભાઈ અમારી પાસે સ્ટાફ નથી. આનો લાભ લેતા યુનુસ જાય છે ચાઇના, અને ચાઇનાએ તરત જ એને કહી દીધું કે હું મારા યુવાન પ્રોવિન્સની અંદર 3 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરું છું, ત્યાંથી 60 કિલોમીટર થાય. એટલે તમે તમારા જે કમજોરીનો લાભ કોઈ ન લઈ જાય તો તમારે બાંગ્લાદેશનો વિઝા બંધ કરવાથી કોઈ લાભ હતું નહીં, પણ એ ઇલેક્શનમાં ફાયદો થાય કે મેં જેટલા મુસલમાન દેશો છે એમને તો બધાને મેં લાઈન ઉપર લાવી દીધેલા છે. આ જે આપણો એટીટ્યુડ છે કે કારણ કે તમારો એક રાજ્ય ચલાવવો, એક દેશ ચલાવવો, એમાં ફરક શું છે કે રાજ્યમાં તમને બીજું કોઈ નથી જોતું, પણ દેશ તરીકે તમારા ઉપર 50 જાતના પ્રેશરો હોય છે જે આપણે નોર્મલ બધામાં વાંચીએ છીએ. એટલે એ બધા પ્રેશર માટે આ જે તમે વાત કરી એવી જ વાત મને લાગે છે નેપાળને જેને ચીનના ખોળામાં નાખી દેવા માટે મોદીનું પગલું જે ઇકોનોમિક એમ્બાર્ગોનું હતું એમાં સાબિત થયું. એવું જ થયું ને? એનું કારણ હતા આપણે ઇઝરાયલ થવા જતા હતા. ઇઝરાયલે કેમ બધા અરબ કન્ટ્રીઓને બીવડાવીને રાખ્યા છે કે મિસાઇલ મારી દઈશ રાતના. આપણે માલદીવ્સમાં કરી આવ્યા કે ભાઈ તમે ત્યાં ના જાઓ, તમે આપણા ઇન્ડિયાના શોર ઉપર જાઓ. માલદીવ વાળાને બોલાવીને તમારે ગલે લગાડવો પડ્યો. એટલે ઇન્ટરનેશનલ પોલિટિક્સની અંદર તમે જેવી કોઈ જગ્યા ખાલી કરશો એમાં ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં કોઈ સ્ટેટ વોઇડ નથી હોતું. જેવા તમે નીકળશો તો બીજા આવી જશે. આજે આપણે બાંગ્લાદેશનું જોઈ લીધું કે તમે એમને ખાલી મેડિકલ ફેસિલિટી બંધ કરી, એમાં તો યુવાનમાં મોટી હોસ્પિટલ બની ગઈ. અને ચાઇના એમ હવે તો ઈ પ્લસ માર્ક લઈ ગયો કે ભાઈ ચાઇના મદદ કરે છે બધાને અને ઈ તમને ફ્રી મેડિકલ આપશે. એટલે આ બધા જે નાના નાના કાર્યકરો, એનાથી બી ખરાબ શું છે કે બાંગ્લાદેશના બોર્ડર ઉપર બીએસએફ વાળા 2 જણાને પકડ્યા મોટરસાયકલ ઉપર, એમની પાસે 1.5 કિલો સોનું નીકળે છે. પછી એનું રિમાન્ડ લે એમ કે છે કે ભાઈ અમે લોકો સ્મગલિંગ કરીએ છીએ ચોખાનું, એટલે આપણા ચોખા જઈ રહ્યા છે તો ચોખા આપણા માણસો મોકલતા હશે ને. એટલે ત્યાં રાઈસ જઈ રહ્યા છે ઇન એક્સચેન્જ ઓફ ગોલ્ડ. કારણ કે જે આ ડ્રગ્સ અને આ જે માફિયા સ્મગલરોની ગેંગ છે ને એને સરકારથી કોઈ મતલબ નથી હોતું. એ લોકોની એક રિંગ ચાલતી જ હોય છે અને ચાલતી રહે છે. તો એ પેરેલલ લાઈન કેમ ચાલતી રહે? અને એના માટે આપણને વ્યવસ્થિત રીતે બદનામ કર્યો આ લોકોએ પુલવામામાં ને એમાં કે ભાઈ તમારું કોઈ ઇન્ટેલિજન્સ વર્કિંગ ચાલતું નથી. અફસોસની વાત એ છે કે 5 વર્ષ પહેલા ઇન્ડિયા ટુડેનું તમે ઇન્ટરવ્યુ જુઓ આના સાથે આપણે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ સાથે શ્વેતાસિંઘે લીધો છે. એમાં 5 વર્ષ પહેલા એમણે કમિટ કર્યું હતું કે આસામના 60 કિલોમીટર અને જમ્મુની અંદર અમે એવા ગેજેટ બેસાડ્યા છે થર્મો ઇમેજિંગ વાળા કે અમે લોકો ઇન્ફિલ્ટ્રેશન 0 કરી નાખ્યું છે. એક પણ માણસ બોર્ડર ક્રોસ કરે તો અમારા કંટ્રોલ રૂમની અંદર ઈ દેખાય અને વી વિલ એલિમિનેટ ધેમ. આ લાઈવ છે. અત્યારે તમે જોતા હો ઇન્ડિયા ટુડે નું ઇન્ટરવ્યુ છે 5 વર્ષ પહેલાનું. કારણ કે પરીકર સાહેબ મરી ગયા પછી એમણે ચાર્જ લીધો એટલે એમ કીધું કે હું નવો છું, પણ મને એટલી ખાતરી છે કે અમે લોકો આની અંદર 0 ટોલરન્સ કરી જ નાખશું કે કોઈ આપણી બોર્ડર ક્રોસ કરી ન શકે. આસામમાં 60 કિલોમીટરની બોર્ડર ઉપર જો થર્મો ઇમેજિંગ કેમેરા લાગેલા છે તો આ બધા આવી ક્યાંથી રહ્યા છે? અને તમે જ કહો છો કે દિલ્હીમાં આવીને વસી ગયા અને ગુજરાતમાં આવીને વસી ગયા. એટલે કથણી કંઈક છે, કરવી કંઈક છે. તમે શું બોલો છો તમને ખબર નથી હોતી. હું તમને એક પર્સનલ દાખલો આપી દઉં કે મિનિસ્ટર કેવા હોય છે. 2015માં મનોહર પર્રિકર ડિફેન્સ મિનિસ્ટર તરીકે કચ્છમાં આવ્યા હતા બોર્ડરની વિઝિટ કરવા.
પછી એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી. લકીલી હું મરાઠીમાં ભણેલો છું, મરાઠી બોલી શકું, એટલે મેં પીએને સાઈડમાં લઈને એમ કીધું કે મારે એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ વાત કરવી છે પરીક્ષા પર, હું પ્રેસ કોન્ફરન્સમાં પૂછીશ ને તો કદાચ મિસ ફાયર થશે. તો એ મરાઠી સાંભળી ગયા ને તરત જ મને કે હિયા ઈકડે કાય આય. એટલે મેં કીધું સાહેબ એક બહુ સિરિયસ જે આપણી ઇન્ટેલિજન્સ સર્વિસીસ છે એમાંથી અમુક અધિકારીઓએ તમને એક રિપ્રેઝન્ટેશન વાત કરવાનું કીધું છે કે આ લોકોએ ઓચિંતું નક્કી કર્યું હતું કે આપણા કાકા મામા ભત્રીજાને ગાડીઓના કામ મળે, એટલે બધી સિક્રેટ એજન્સીની અંદર પણ તમારે ભાડે ટેક્સીઓ લેવાની. ભાડે ટેક્સીઓ લેવાથી ડ્રાઈવરનો ક્રેડેન્શિયલ નહોતો, એટલે ડ્રાઈવરો સ્મગલરો ભેગો મળેલો. એમાં એક કેસ થયો હતો કે ડીઆરઆઈ વાળા 2 દિવસથી જેને ગોતતા હતા એ 5 મિનિટ પહેલા ત્યાંથી નીકળી જાય. પછી ખબર પડી કે જે ડ્રાઈવર હતો એ લોકોનો લોકેશન મોકલી દેતો હતો સ્મગલરો. એટલે મેં રજૂઆત કરી કે સાહેબ આવું ન હોવું જોઈએ, જો આવું હશે તો પછી આપણી સિક્યોરિટી કઈ રહેશે જ નહીં. એક્ઝેક્ટલી 7મે દિવસે મનોહર પરીકર સાહેબ મને ફોન કર્યો. એ વખતે આ સ્માર્ટફોન નહોતા, પણ મને એમ ઇન્ટ્યુશનથી લાગ્યું કે અવાજ પરીકર સાહેબનો લાગે. તો મને કે મિસ્ટર જોશી, વોટ યુ સેડ આઈ ઓલરેડી ઇન્સ્ટ્રક્ટેડ ટુ ધ હોમ મિનિસ્ટ્રી એન્ડ ધ એજન્સીઝ, ઇઝ ધેર એની ચેન્જ? લકીલી મારી એક બીએસએફ ના કમાન્ડન્ટ થી વાત થઈ હતી, એને કીધું કે ઇતના તો બોલ દિયા કે ભાઈ આપ લોગ ડ્રાઈવર અપના રાખો, ગાડી ભલે ભાડે પેલો. આવા મિનિસ્ટર અને ધીસ હેપન્ડ. એટલે આ તમારા જે મિનિસ્ટરો છે એ એટલીસ્ટ વેલ ઇક્વિપ્ડ હોય, તમે શું બોલો છો, તમે શું સમજો છો. અત્યારે તમે 5 વર્ષ પહેલા જે કહો છો એનું અનુકરણ નથી, તો આ પછી આ 4 જણા ક્યાંથી આવ્યા અને ગોલી મારીને ચાલ્યા બી ગયા. એના 1 મહિના પહેલા તમે વિડીયો દેખાડો છો કે ભાઈ અમે લોકો ગોત્યા ડ્રોન થી ને એ લોકોને શૂટ કરી દીધા, તો એ લોકો ગયા પછી તમારા ડ્રોન ક્યાં ગયા હતા એ લોકોને ગોતવા? એટલે આજે બધું થઈ રહ્યું છે નેશનલ સિક્યુરિટી માટે સારું નથી. ગવર્મેન્ટ XYZ જે બી હોય, આપણું કામ છે ને એક્સપોઝ કરવું કે ભાઈ તમે આમાં સિરિયસ થઈ જાઓ. જી યસ ગિરીશભાઈ, આજે આપ જોડાયા ને આટલી બધી માહિતી સાથે જોડાયા, અમેરિકાનું આધિપત્ય જે રીતે જામી રહ્યું છે એની વાત કરી, અને દુનિયાભરના દેશોની ડિપ્લોમસી એની વાત કરી, અને સાથે સાથે મનોહર પરીકર જેવા આવા જાગતા મિનિસ્ટર જે આપણે ગુમાવી બેઠા છીએ જેમને, પરંતુ એમની એ છાપ મૂકીને ગયા છે એ વાત કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકોને પણ આપની સાથેની આ વાતચીત ખૂબ ગમી હશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, કારણ કે આ દેશના હિતની વાત છે, રાષ્ટ્રીય સુરક્ષાની વાત છે, અને ગિરીશભાઈ જે કહે છે એ ટકોરાબંધ વાત કરી રહ્યા છે. અને એટલા માટે જ મને છે ને એમને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમમાં જોડવા માટે હંમેશા છે ને આગ્રહ રહે છે. અને ગિરીશભાઈ ટૂંકી મુદતે પણ આપણી સાથે જોડાય છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.